गोरी तारो हमारी गाड़ दिल तोड़ी ले तको करो कांटे ले तको करो जिंदगी कभी ना की हमारी रमण भमण याद जाओ बगारे याद जाओ बगारे याद जाओ बगारे मारो मारो कहीं मारो खाओ खाओ चोरी ना मारो 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 कहीं मारो खाओ खाओ चोरी ना मारो जिंदगी कभी ना की हमारी रमण भमण બધા નવરાત્રીના છે. આપણા આદિવાસી સમાજના કલાકારો નવરાત્રીમાં શું ગાઈ રહ્યા હતા આ બધાએ વિડીયો પંચમહાલ જિલ્લાના જામુગોડાની નવરાત્રીના છે. હું તમને શું કામ બતાવું છું એવો સવાલ તમને થતો. નવરાત્રીના ગયે 2 મહિના થઈ ગયા છે, હવે શું ફાયદો છે એવો સવાલ પણ થતો હશે. પણ ખરેખર આ આપણી ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. ગુજરાતના આદિવાસી સમાજના આપણા કલાકારો નવરાત્રીમાં ગરબાના બદલે બીજું જ કંઈ ગાઈ રહ્યા હતા. પ્રેમના ગીતો, હિન્દી ગીતો, બોમ્બીટા અને માતાજીને દારૂડો પણ પાવી દીધો હતો. ઠીક છે, સમય બદલાયો પણ આપણી સંસ્કૃતિ નથી બદલાઈ. આપણા આદિવાસી સમાજનું તમે બધા ગૌરવ છો અને તમે જ આવું ગીતો ગાશો તો ચાલશે. તમે સારા ગીતો લાવો, સારા ગીતો બનાવો. આપણા આદિવાસી સમાજના કલાકારો જો તમે વિશ્વ કક્ષા પર જાઓ અને જવા જ જોઈએ એનો આપણને ગર્વ છે. ગરબામાં તમે આવા ગીતો ગાઓ છો, તમે આદિવાસી સમાજના સિંગર છો, ગૌરવ છો, એ તમને શોભા નથી દેતું કે તમે આવા ગીતો ગાઓ. તમે ગાઓ, પ્રોગ્રામમાં ગાઓ, મેરેજમાં ગાઓ, પણ ગરબામાં આવા ગીતો ગવાય? તમે ગરબામાં માતાજીના ગરબા ગાઓ, જેને આદ્યાશક્તિનો ગરબાનો ગૌરવ છે, જેને ગુજરાતીપણાનું ગૌરવ છે. તમારા આ વિડીયો જોશે તો ના સ્વીકારે. હું જાતે જ બધા આ વિડીયો જોયા છે એટલે આ વાત કરું છું. ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમે છે અને સ્ટેજ પર હિન્દી ગીતો ગવાય છે, પ્રેમના ગીતો ગવાય છે, દારૂડો ગવાય છે, એવા અલગ અલગ ગીતો ગવાય છે. શું આ આપણી આદિવાસી સંસ્કૃતિને શોભે છે? ના, આ આપણી આદિવાસી સંસ્કૃતિનું અપમાન છે. આ મામલે તમારે શું કહેવું છે એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી पहले प्यार की